મહારાષ્ટ્રના નાગપુરમાં આજે સતત બીજા દિવસે ખેડૂતોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે। પૂર્વ મંત્રી અને પ્રહાર પાર્ટીના નેતા બચુ કડુના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। આંદોલનકારી ખેડૂતોની મુખ્ય માંગણી છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર શરત વગર ખેડૂતોનું સમગ્ર દેવું માફ નહીં કરે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। આ ઉગ્ર વિરોધને કારણે નાગપુર હૈદરાબાદ નેશનલ હાઈવે ચક્કાજામ કરી દેવાયો છે। હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। પૂર્વ મંત્રી બચુ કડુએ સ્પષ્ટ કર્યું કે તેઓ ખેડૂતોની વેદના અને વધતા દેવાના બોજના કારણે આ દેખાવો કરી રહ્યા છે અને તાત્કાલિક રાહત મળે તેવી અપેક્ષા છે। આંદોલન વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસ તંત્ર પણ એલર્ટ પર છે। પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે સુરક્ષા વ્યવસ્થા જાળવી રહ્યા છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે। હાઈવે પર જામ થયેલ ટ્રાફિકને હળવો કરવા માટે વૈકલ્પિક માર્ગો તરફ વાળવામાં આવ્યો છે। નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતો દેવાના ભારે બોજ હેઠળ દબાયેલા છે। વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર રાજ્યમાં કુલ કૃષિ દેવું આશરે ₹2,63,203 કરોડ નોંધાયું છે, જેના કારણે 2023 અને 2024માં મળીને 5,400થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી હતી। દેવાના આ ડુંગર સામે લડવા માટે ખેડૂતો સરકાર પાસે માફીની આશા રાખી રહ્યા છે। દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।